કાલીય નાગના એક માથા નહીં 100 માથા હતા. જે માથું નમાવે એ માથું પ્રભુ કચડી નાખે અને એની શક્તિ ઓછી થતી ગઈ. હવે તો નાગ તરફડવા લાગ્યો છે. ભગવાને પકડ્યો. નાગ પત્નીઓ ભગવાનની સ્તુતિ કરી રહી છે. ઇન્દ્રિયાધ્યાસ છે. નાગ પત્નીઓ પ્રાર્થના કરવા લાગી, પ્રભુ ન્યાયથી તમારો દંડ છે. અમે ક્ષમા માંગીએ છીએ. આ નાગવતી એને છોડો, મારા નાગ, એને મુક્ત કરો. અમે આપને શરણે છીએ. दंडो कृतकिल विशेषे अवतार खल निग्रहाय रिपुसुतानाम पितुल्य दृष्टे तत्सेदमं फलमेवानुशंसम् तत्सेदमं फलमेवानुशंसम्. हे प्रभु, આપણે વારંવાર વંદન કરીએ. આની આ ભૂલ છે. મારી ઇન્દ્રિયો આ મારો જ આવો ભાવ આવવાથી અને તમારો અપરાધ કર્યો. જ્યાં સુધી વાસના રૂપી નાગ દમન ન થાય ત્યાં સુધી ભગવાન દૂર રહે. વાસના રૂપી નાગનું દમન કર્યું, વાસના દૂર થઈ, ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે હવે તો તમારા ચરણ અમારી ઉપર મૂકો. પણ નદીમાં મૂકે તો કઈ રીતે ભગવાનની ચરણ રજ મળે? તાલીને સાથે ઓપરેશન કરાવવા જઈએ તો કેટલા વિશ્વાસ સાથે જઈએ છીએ. કદાચ ડોક્ટર અંદર કાતર ભૂલી જાય તો એ આપણને વિશ્વાસ તો છે જ કે મારું ઓપરેશન સારી રીતે આ ડોક્ટર કરી શકશે. ટેક્સી વાળાને અમદાવાદ ઉતર્યા હોય ને કહીએ કે તું મણિનગર લઈ જા, આપણને વિશ્વાસ છે કે આ મને મણિનગર લઈ જ જશે. એક સામાન્ય માણસ ઉપર આપણને આટલો વિશ્વાસ હોય, અરે એનાથી આગળ વાત કરું
આપણા વાળ કાપનાર નાઈ ભાઈ, એના ઉપર આપણને કેટલો વિશ્વાસ. અસ્ત્રો લઈને આમથી આમ મોઢું ફેરવીને આમ ઊંચું કરે, આમ અસ્ત્રો મારે, પણ આપણો વિશ્વાસ કેટલો કે મને એ મારશે નહીં. અને ભગવાન ઉપર વિશ્વાસ નહીં. કાલે એ કીધું ભગવાનને, પ્રભુ મારા અપરાધને આપ ક્ષમા કરો, મારી ભૂલ થઈ, હવે મારી શ્રદ્ધા આપનામાં છે. નાગપત્નીઓને ભગવાને કહ્યું કે જાઓ, હવે તમે મુક્ત છો, આ સ્થાન છોડવું પડશે. પણ પ્રભુ બહાર આવી અને અમને રજ તો આપો, તમારી ચરણ રજ. પાણીમાં ચરણ રજ કઈ રીતે મળે? એટલે નાગપત્નીઓ પણ બહુ હોશિયાર હતી. ભગવાન બહાર આવે પાણીમાંથી, પછી પગ રજમાં મૂકે, એ રજ પગમાં ચોટે, પછી ભગવાનની રજ એમને મળે ને. એટલે સીધે સીધું ના કીધું, બહાર આવો ને આશીર્વાદ આપો અને આને મુક્ત કરો. આ બધું એક લીટીમાં આવી ગયું. પણ હે મહારાજ, હે કનૈયા, ન નાક પૃષ્ઠમ ન ચ સાર્વભૌમમ ન પારમેષ્ટ્યમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા વાંછન્તિ યત્પાદરજઃ પ્રપન્નાઃ. અમારે કાંઈ ન જોઈએ, ન સ્વર્ગ જોઈએ, તમારું ચરણ રજ જોઈએ પ્રભુ. ન મોક્ષ જોઈએ, ન યોગ સિદ્ધિ, ન સાર્વભૌમ, તમારી રજ મને આપો, ચરણની ધૂલ અમને આપો. અને આપ અહીંયા તમારી સામે પડેલા અમારા પતિને પ્રાણ આપો. ત્યાં તો સ્વભાવથી દુષ્ટ ને, કાલીએ નાગ એટલે દુષ્ટ. એ કે છે હું ક્યાં અપરાધી છું, શા માટે હું ક્ષમા માંગુ? ભગવાન, તમે જ અમને ઝેર આપ્યું છે મુખમાં, અમને અમૃત આપ્યું હોત તો. કાલીએ બોલે છે, હા, અરે આ તમે ઝેર આપી અને અમને ફરતા મૂક્યા, લોકો દંડો લઈ અમારું માથું કચડી નાખે, અમને મારી નાખે છે. બોલો પ્રભુ, આ તો વાત સાચી ને? તન મન ધન સુખ સંપત્તિ, પ્રભુ આ બધું તમારું છે. આપણે રોજ બોલીએ ખરા, સ્વામી સબ કુછ આપને બધું અર્પણ કરી દઉં, પણ તમે ન્યાયાધીશ બનીને સાચો ન્યાય કરો. તમે મને સર્પ યોની આપી, મુખમાં ઝેર આપ્યું, અને સ્વભાવથી તમે મને ક્રોધી બનાવ્યો. સર્પ છે એ અતિ ભોગી પણ છે, એટલે સર્પનું એક નામ ભોગી પણ છે. અતિ કામી છે, અતિ ક્રોધી છે, અને પોતે સ્વીકારે છે. વયમ ખલા સહોત્પત્યા તામસા દીર્ઘમન્યવઃ સ્વભાવો દુસ્ત્યજો નાથ લોકાનામ યત્સત્યઃ. પ્રભુ, આ સ્વભાવ કઈ રીતે છૂટે? તમે પ્રકૃતિગત સ્વભાવ આપ્યો છે, હવે તમે મુખમાં અમૃત આપો તો થાય, અથવા હું અમૃત ક્યાંથી લાવું? તમે આપ્યું વિષ એટલે ક્રોધ, એમાં કારણ તમે છો. ભગવાન એક સર્પની હિંમત તો જુઓ, ભગવાનને કહી રહ્યો, પ્રભુ તમે અમારો ઉદ્ધાર કરો. ભગવાન કારણમ તત્ર સર્વજ્ઞ જગદીશ્વર અનુગ્રહમ નિગ્રહમ વા મન્યસે તદ્વિધેહિન. હવે પ્રભુ તમે જે કરવા માંગો એ કરો, મારી પર કૃપા કરો. ભગવાને કહ્યું, તારા માટે દ્વીપનું નિર્માણ છે તો અહીંયાથી નીકળ. પણ કહ્યું, પ્રભુ મને સૌભરી મુનિનો શ્રાપ છે, પણ હવે તું જા રમણ દ્વીપમાં, કારણ કે તારા મસ્તક ઉપર મારા ચિહ્ન છે, એટલે હવે તારું કોઈ બગાડી નહીં શકે.
અને તમે જુઓ નાગ દેવતાને, નાગ બાપાને અહીંયા કડાઈના પેલા હોય છે ને કડા, એમાં બે નિશાન છે, એ ભગવાનના ચરણ છે. કેટલું બધું હિન્દુ સંસ્કૃતિનું સંશોધન. આ બધા ગ્રંથો ન હોત તો આ બધો આનંદ ન મળ્યો હોત. શું કરત આપણે? પ્રભુ અત્ર પ્રવિશ્ય ગરુડ, આ યમુના તટ પર ગરુડ આવી હિંસા કરે છે અને ગરુડ દ્વારા હું મરાઈ જાઉં, પણ અહીંયા ગરુડ ના આવી શકે શાપવશ, અને હવે તો હું તમારો બન્યો છું. કબીરે કીધું, બહુ સરસ વાત કરી, જ્યારે આપણે ભગવાનના થઈ જઈએ, મન કુત્તા દર દર ફીરે. આ મન છે એ કૂતરો છે. મન કુત્તા દર દર ફીરે. આ કથા ચાલતી હોય અને એમ થાય કે કપડા ધોયા તો ખરા પણ સુકવવાના રહી ગયા. અરે મારે તો તાળું મારવાનું હતું પણ હું તો ભૂલી ગઈ, તાળું ન માર્યું. ભાઈઓને એમ થાય કે મારે ઓફિસે જવાનું હતું, રહી ગયું. આ મન એવું છે ને, ચાલતા ચાલતા સ્કૂટરની ચાવી રહી જાય, પાકીટ રહી જાય, પણ આધાર કાર્ડ તો સાથે રાખવું જ પડે. સરકાર પૈસા આપે ત્યારે આધાર કાર્ડ રજૂ કરવું પડે કે નહીં? ભાઈ તરત હાજર જોઈએ. હવે તો મારા વાલા આ સરકાર એવી હારી કે પૈસા આપવા લાગી એટલે મોબાઈલમાં જ બધું રાખી મૂકે છે. જેવું માંગ્યું નથી એવું પ્રિન્ટ કાઢી નથી અને સીધી ગ્રામ પંચાયતમાં આપી નથી. કેટલી સુવિધા થઈ ગઈ, કેટલી સરળતા થઈ ગઈ. મન કૂદતા દર દર ફીરે, દર દર દૂર દર હોય, એક ही દર કો વહી રહ્યો તો દૂર દૂર કરે લખો. મર્કટસ્ય સુરાપાન મધ્યે વૃશ્ચિક દંશનમ તન્મધ્યે ભૂત સંચારો યદા તથા इसका संबंध इधर नहीं बैठ पाएगा. कुत्ता दर दर फिरे, પણ આ કૂતરાને કોઈ એક જ જગ્યાએ કોઈ રાખે તો એસી વાળી ગાડીમાં ફરે અને સવારના કોઈક શેઠીઓ દોડવા જાય તો કૂતરો આગળ અને શેઠીઓ પાછળ. એમ ભગવાનને આપણે મસ્તક આપણું આપી દઈએ તો પછી આપણે ભગવાન ના થઈ જઈએ. પછી આપણે આગળ ને ભગવાન પાછળ. હસય અભિમાન જાય જની ભોરે. નમો ભગવતે વાસુદેવાય. સેવક રઘુપતિ પતિ મોરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હું ભગવાનનો સેવક છું અને મને કહેતા આનંદ થાય છે કે મેં રામ કા હું, મેં કૃષ્ણ કા હું. અભિમાન થાય આવું. કહી જનક જસી અનુચિત બાની. શ્રી રામ જય રામ જય રામ. અરે રામના દરબારમાં કોઈએ લક્ષ્મણનું અપમાન કર્યું કે કોઈ ક્ષત્રિય નથી, ત્યારે લક્ષ્મણજી ઊભા થઈ ગયા કે જે રામના કામનું નહીં એ મારા કામનું પણ નહીં. અરે ગુરુદેવ આપ કહો તો જેમ ઘડાને કોઈ ફોડી નાખે તેમાં આ વિશ્વને હું ફોડી નાખું. લક્ષ્મણજી શેષનો અવતાર છે. ભગવાન બોલ્યા નાના એવું નથી કરવાનું, કંઈ ફોડવું નથી. તો શું કરવાનું છે? કેવલ શરણાગતિ કરવાની છે, ભગવાનના થવાનું છે. આમ નાગને પછી અભય આપ્યું. નાગે ભગવાનને શરણાગતિ કરી, વંદન કર્યા. ભગવત ઈચ્છા થઈ એટલે તે વનમાં દાવાગ્નિ લાગી. એ દિવસે રાત્રે બહુ મોડું થઈ ગયેલું એટલે બધા ત્યાં સૂઈ ગયા. પણ દાવાગ્નિ એટલા માટે લાગી કે બધું ઘાસ જે વિષયુક્ત હતું, કાલીય નાગના ફૂંફાડાથી એ ઘાસ પણ ઝેરયુક્ત થઈ ગયેલું. એટલે ભગવાને લીલા કરી
અગ્નિ પ્રજ્વલિત કરી બધું ઘાસ બાળી નાખ્યું, જેથી ગાયો મરી ન જાય. ભગવાને દાવાગ્નિ પીધો છે. દાવાગ્નિ પછી પ્રલંબાસુરને માર્યો. એક એક કથા ભગવાન કરતા કરતા સુખદેવજી કહે છે હવે તો વર્ષા ઋતુ આવી છે. ગાય બધી ભગવાન શરૂઆતમાં નાની નાની લઈ ગયેલા, હવે મોટી થઈ. ગાયને મહિષી પણ કહેવાય. હા, અને ભેંસને પણ મહિષી કહેવાય. આ ગાયોના પ્રકાર છે. અજા એટલે ગાય, હે, અને મહિષ્યસ્ય છે. મહિષ્યસ્ય એટલે બીજી બધી પણ કોણ? તો નાની હોય તો વાછડી કહેવાય. આ તમે બધા આને વધારે સમજી શકો એટલે આ વાત મારે કેવી જ પડે. અજા એટલે ગાવ, પણ નાની વાછડી હોય એને વાછડી, પણ નંદી હોય તો વાછડો. એનાથી મોટી થાય એટલે વોડકી કહેવાય. અને પેલા વાછડાને ગોઢલો કહેવાય, હે ને? આ બધું ભણવામાં ક્યાંય હવે આવતું નથી. ગોઢલા એવા પેલા જોડવામાં આવતા, જાન જાય ત્યારે, હે, આ બાપુઓ પાસે માંગવા જવા પડે, એવા શણગારે અને પછી જે દોડે, ક્યાં વાત! ફટાકડા ફૂટતા હોય, દશેરાના દાડે દોડ છે ને અહીંયા આપણે ત્યાં, હવે તો એ પારે ખાલી નથી રહી. દોડે ક્યાં? એ તો ત્યાં ઘોડા અને ઊંટ દોડતા. એક દિવસ દુર્ભાગ્યવશાત આ ખિસ્સાની અંદર ટેટા અને ટેટા સળગાવતા એ કેતુભાઈ આપેલા. હો, આપણા પાસે પૈસા ક્યાં હતા? કેતુભા બાપુ એ સમયે એના પિતાશ્રી ધનવાન, એટલે થોડા ઘણા પેલા લાલ ટેટા આપેલા, એ હળગાવા ગયા, એમાં આ બધું હળગી ગયું. એ પાર રેવા નથી દીધી. કયો નહીં તો ત્યાં ઘોડા દોડતા. અને રમઝુ કરીને એક મુસલમાન હતો, એ મને લાગે નાનો બટકો એ ઊંટને દોડાવતો, અને આખું ગામ ભેગું થાય. કેટલો આનંદ આવે. આ ગોઢલાઈ ગયા તો પેલા વાછડી, પછી વોડકી અને પછી ગાય, એમ વાછડો, ગોઢલો અને પછી બળદ. ગાયની સેવાની જરૂર છે, નહીં તો સારું બીજવાળા નંદી પણ નહીં મળે. અમદાવાદમાં એક ગૌશાળા બહુ સરસ છે, ક્યારેક આવો તો દર્શન કરજો. ત્યાં શાંતિપુરા ચોકડી પાસે બંસી ધર ગૌશાળા, બધી જ ગીર ગાયો છે. અને અહીંયા આ કનૈયો પણ ગાયની સેવા માટે ઘણો પ્રયત્ન કરે છે. આપણે ન દોડી શકીએ તો સાથ તો આપીએ. જ્યાં કને ક્યાંક પેન ચલાવવાની હોય એમાં પણ મદદરૂપ થઈએ તો પણ ભગવાન કૃષ્ણ રાજી થશે. ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે ભગવાને દાવાગ્નિ પાન કર્યું, વર્ષા ઋતુ આવી છે. વૃંદાવન હર ઋતુમાં સુખદાયી છે. સર્વકાળ સુખાવહ. બરસા વિગત શરદ ઋતુ આઈ. શ્રી કૃષ્ણ ગોવિંદ મુરારી. દેખહુ લક્ષ્મણ પરમ સુહાઈ. શ્રી કૃષ્ણ ગોવિંદ શરદ ઋતુ આવી એ પછી વર્ષા ઋતુ. વર્ષા ઋતુમાં ભગવાન વેણુનાદ કરી રહ્યા છે. બરહા પીડમ નટવર વપુ. કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કવિશમ વૈજયંતી ચ માલામ ચંદ્રાં વેણોધર સુરયા ઉદયં ગોપવૃંદૈ વૃંદારણ્યં સ્વપદરમણં સુરાવિશદ્ગીત કીર્તિ. દિવ્ય વેણુ વાગી રહી છે, અદ્ભુત નાદ થઈ રહ્યો છે. ગાયોના મુખમાં ઘાસ ગયું, પણ વાંસળી સાંભળતા જ ઘાસ મોઢામાં રોકાઈ ગયું. પશુ પંખીઓ પણ પોતાની ડોક ખોલીને ભગવાનની વાંસળી સાંભળી રહ્યા છે. ખળખળ નદીઓ વહેવા લાગી છે. સૂર્ય ચંદ્ર તારા આજે વેણુમય થયા છે. જય સુરનાયક જન સુખદાયક પ્રણતપાલ ભગવંતા. શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય રામ.
સિવાય આ વેણુમાં બીજું કઈ વાગતું નથી. વરહા પીડમ નટવર વપુ, ભગવાનનું સ્વરૂપ કેવું છે? નટેશુ વરહ નટવરહ, નટ વર છે, નટોમાં પણ શ્રેષ્ઠ છે. સંગીત કોને કહેવાય? વાદ્ય, નૃત્ય અને ગીત ત્રણેય ભેગું થાય. આ ત્રણેયનું જાણનાર ભગવાન કૃષ્ણ સ્વયં છે. જગતનું કોઈ એવું સંગીત બાકી ન હોય જે કનૈયો જાણતો ન હોય. સંગીતના જ્ઞાતા છે. આ વેણુનો અર્થ થાય વહ એટલે વિષયાનંદ, વહ એટલે બ્રહ્માનંદ, ઇહી એટલે વિષયાનંદ. એમાંથી વેણુ શબ્દ બન્યો છે. વંશોસ્તુ ભગવાન રુદ્ર, સ્વયં ભગવાન રુદ્ર એનો અવતાર છે. અક્ષન્વતામ ફલમિદમ, પ્રભુ આપના સિવાય અમારી આંખો તૃપ્ત નથી થતી. આ આંખો નું ફળ આપણું દર્શન છે. બાંસુરી બજાએ આજ રંગ મુરારી, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग के मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, रंग के मुरारी, रंग के मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी। शिव समाधि भूल गए ऋषि मुनि किनारे, शिव समाधि भूल गए, शिव समाधि भूल गए ऋषि मुनि किनारे, शिव समाधि भूल गए ऋषि मुनि किनारे, वेद पढ़त भूले भूले ब्रह्मचारी, वेद पढ़त ब्रह्म भूले भूले ब्रह्मचारी, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी। આ વેણુનાદ એટલે પશુપાલનનો સંદેશ છે. ભગવાન કૃષ્ણએ ગાયોની સેવા કરી છે, પશુને પાળ્યા છે, અને આપણા જેવા પશુઓને ભગવાને પણ પાળ્યા છે. એવું આ કનૈયો છે. रंग भाषा मताल की भूली किनारे, रंग भाषा की भूली किनारे, यमुना जल तो भयो शोभा आज भारी, यमुना जल भयो शोभा आज भारी, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, वृंदावन बंसी बजी तीन लोक प्यारे, वृंदावन बंसी बजी तीन लोक प्यारे, बाल बाल मगन भये ब्रज की सब नारी, बाल बाल मगन भये ब्रज की सब नारी, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी। તો પશુપાલન એનું શિક્ષણ આ ભગવાન આપી રહ્યા છે. આપણને એ પણ ખબર નથી હોતી કે હાથીના બચ્ચાને શું કહેવાય. મદનિયું કે ને, ગધેડાના બચ્ચાને શું કહેવાય છે? કોઈને ખબર? તમને તો હોય જ નહીં. તમે તો મારા કરતા આગળ છો. ઘણી કથાઓ તમે સાંભળી હશે. આ છોકરાઓને હવે આવું શિક્ષણ જ નથી આપવામાં આવતું. એકલા કોમ્પ્યુટરના અને ઇંગ્લિશના શિક્ષણથી ભલું નહીં થાય. પ્રાણીઓ આપણી સાથે હશે તો પ્રકૃતિ બચશે ને. ઘોડોય જોઈશે, ગધાડોય જોઈશે, ઊંટ પણ જોઈશે, ગાય પણ જોઈશે. તો હાથીનું મદનિયું, ગધેડાનું ખોલકું, એને ખોલકું કહેવાય. ઊંટનું બોતડું કહેવાય, કૂતરાનું ગલુડિયું કહેવાય,
ભેંસની પાડી અથવા ખડાઈ કે ખડાઈ બરોબર આ મસ્ત પેલા શિંગડા બે બહાર નીકળ્યા હોય ને અને મરઘાના પીલા કહેવાય. આ પશુપાલનનું શિક્ષણ ભગવાન આપી રહ્યા છે. ખાલી વેણુનાદ કોઈ આનંદ માટે નહીં, આ પ્રકૃતિને બચાવવા માટે છે. વર્ષા ઋતુ એટલે બાળપણ, શરદ ઋતુ એટલે પૌગંડાવસ્થા, હેમંત ઋતુ એટલે કિશોરાવસ્થા, શિશિર ઋતુ એટલે કુમારાવસ્થા, વસંત એટલે યુવાવસ્થા અને ગ્રીષ્મ એટલે વૃદ્ધાવસ્થા. અહીંયા અત્યારે ભગવાન સુખદેવજી મહારાજ શરદ ઋતુની પ્રારંભ કરી અને વર્ષા ઋતુની વાત આપણને સંભળાવતા હતા. આખું વૃંદાવન લીલુંછમ થઈ ગયું છે. આ જ રીતે ઇતિવેણુરવમ રાજન સર્વભૂત મનોહરમ, આખા જગતને મોહિત કરવા વાળી ભગવાન વેણુનો નાદ કરતા હતા. એક વખત હેમંત ઋતુ આવી, એમાં માર્ગશીર્ષ મહિનામાં આ જ મહિનો, બહુ ઉત્તમ મહિનો છે. નાની નાની દીકરીઓ વ્રત રાખે, મંત્ર જપે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિમ મે ગુરુતે નમઃ. નાની નાની દીકરીઓ વહેલી 4 વાગે ઉઠે. સાંભળવા જેવું છે હવે નાની નાની દીકરીઓને, અને એ ન સાંભળે તો માઓએ યાદ રાખવા જેવું છે. આ બધા સંસ્કાર જતા રહ્યા. 4 વાગે ઉઠે, મંત્રનો જાપ કરે, પહેલા સ્નાન કરે અને માં જગદંબાની પ્રાર્થના કરે છે. પેલા મોળાક્ત એવા વ્રત કરતા ને, કઈ મોળાક્ત અને અલુણા એ વ્રત કરતા. આમાં હજી ઘણી માતાઓ છે, કરે છે. એ બધાને મારા આપના ચરણોમાં વંદન છે. અને આવા જો વ્રત કરે ને એને શેરડી જેવી સાસુ મળે ભાઈ. જેમ કાપો એમાંથી મીઠાશ જ નીકળે. જો શેરડી જેવી સાસુ મેળવવી હોય તો આ બધા વ્રત કરજો. અહીંયા આ બધી કન્યાઓ વ્રત કરી રહી છે. જલના દેવતાનો અનાદર કર્યો, નિર્વસ્ત્ર સ્નાન કર્યા અને ભગવાને એ વસ્ત્રરૂપી વાસનાને હરી લીધા છે. ભગવાન કદમના ઝાડ ઉપર ચડી ગયા. મેં તમને સવારે એક વાત કહેલી કે આ ભગવાનની લીલા 11 મહિના, 11 વર્ષ અને 52 દિવસની જ છે. એટલે આ કથા લૌકિક નથી, આ કથા અલૌકિક છે, સામાન્ય કથા નથી. ભગવાનને કહે છે શ્યામ સુંદર તે દાસ્ય કરવામ તવોદિતમ દેહી વાસંસી ધર્મગ્ન નોચિદ રાગ્ને બ્રુવા. ભગવાને વસ્ત્ર હરી લીધા એટલે કહ્યું કે તમે નહીં આપો તો રાજાને કહીશું. ભગવાને કહ્યું એમ રાસમાં પ્રવેશ કરવો હોય તો ચીરહરણની કથા બહુ જરૂરી છે. જેના હૃદયમાં વાસના છે ત્યાં વિષ્ણુ નથી. વિષ્ણુ વ્યાપક છે છતાંય જતા રહે છે. ભગવાને વાસના રૂપી વસ્ત્રના ચીર હરણ કર્યા છે, ત્યારે રાસમાં અધિકાર મળે છે. રાસ એટલે જીવ અને શિવની કથા છે, અદ્ભુત કથા છે, સામાન્ય ન સમજશો. ભગવાને કહ્યું એક તરફ તમે મારી દાસી બનવાની વાત કરો છો ને પછી ધમકી આપો છો. કનૈયા એસે માનને વાલા નહીં. પૂરેપૂરું શિક્ષણ આપે. હા, જાઓ, તમારે ફરિયાદ કરવી હોય તો કરો, પણ કઈ રીતે ફરિયાદ કરવા જાય? ભગવાનને કહ્યું આપ વસ્ત્ર અર્પણ કરો. ભગવાને કહ્યું જેમ આવ્યા હતા એમ જ જાઓ. એટલે અહીંયા ઉપદેશ આપ્યો ક્યારેય પણ નિર્વસ્ત્ર સ્નાન ન કરાય. કોઈ પણ તીર્થક્ષેત્રમાં જઈએ, ઘરમાં પણ સ્નાન કરીએ તો નિર્વસ્ત્ર સ્નાન ન કરાય, નહીં તો સૂર્યનારાયણ ભગવાન ઉપવાસ કરે અને એના પાપના ભાગીદાર આપણે થઈ ગયા. આ વાસના દૂર થશે તો રાસના અધિકારી બનીશું. પછી તો ભગવાને વસ્ત્ર પાછા આપ્યા, બધા પ્રસન્ન થયા. શરદ પૂર્ણિમા આવવાની શરૂઆત થઈ છે.
એક વખત દીપાવલી વખતે ઇન્દ્રની પૂજા કરવા માટે બધી મીઠાઈઓ બનાવી અને ઇન્દ્રને ધરવાની હતી. લાલો ભૂખ્યો થયો, રમતો રમતો બહાર દોડીને આવ્યો, માં મુજે ભૂખ લગી, આ તો બધા મિષ્ટાન બનાવે છે, એમાંથી મને આપને. તો કે બેટા યજ્ઞાત ભવતી પર્જન્ય, યજ્ઞથી વરસાદ થાય એટલે આ ઇન્દ્ર દેવતા માટે આપણે પ્રસાદ બનાવીએ છીએ. પર્જન્યો ભગવાન ઇન્દ્રો મેઘાસ્તસ્યાત્મમૂર્તયઃ વર્ષંતિ ભૂતાનાં પ્રીણનમ જીવનમ પયઃ. અરે આ તો ઇન્દ્ર દેવતાને ધરાવવા માટે છે બેટા, અત્યારે ન લેવાય. જેમ આપણે બાળકને કહીએ એમ યશોદા માતાએ કનૈયાને કહ્યું છે. અરે કયું તર્ક ન કરીશ, પણ કનૈયાએ કહ્યું કે એ આપણને વરસાદ નથી આપતો, આપણા કર્મથી વરસાદ મળે છે. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાધિપદ્યતે. માં, બાબા, આ બધી જૂની રૂઢિઓને કાઢો. આ ઇન્દ્રને આધીન નથી, આ તો જગતના આધીન પરમાત્માને છે. અને કર્મથી માણસ જંતુ ઉત્પન્ન થાય, કર્મમાં જ વિલીન થઈ જાય, વિલીન થાય. સુખ દુઃખ ભય કલ્યાણ આ કર્મથી જ મળે છે. માટે તમે ગોવર્ધનની પૂજા કરો. આ ઇન્દ્ર તમને શું વરસાદ આપે છે? ના, આ તો ગોવર્ધન પર્વત વરસાદ આપે છે. ગાયને માટે ઘાસ આપે, ફળ આપે, ફૂલ આપે છે. રાષ્ટ્રની સંપત્તિ ઉપર કોઈનો અધિકાર નથી, આખા સમાજનો અધિકાર છે. લાલા એમ સાચી વાત છે આ? તો કે હા માં. ગોવાળિયાઓ નાચી ઉઠ્યા, માં જશોદા પણ આનંદિત થયા અને એના મુખમાંથી નીકળી ગયું, રામ કૃષ્ણ હરિ મુકુંદ મુરારી, 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 રામ કૃષ્ણ
કૃષ્ણ આવું સમજાવવા લાગ્યા એટલે બાબાને અને મા જશોદાને સમજાઈ ગયું છે. આ ગોવર્ધન પૂજા એટલા માટે છે, હેવ્સ અને હેવ નોટ, જેની પાસે નથી એને આપવાની વાત છે. જે ભગવાનને ધરાવવામાં આવે બધાને વેચીને નહીં, વહેંચીને ખાવાનું. ગામના છેવાડા ઝૂંપડી સુધી, ગરીબના દીકરા સુધી આ મીઠાઈ પહોંચે એટલા માટે ભગવાને અન્નકૂટ ભરાયો છે. આ સામાન્ય વાત નથી, બહુ મોટી વાત છે, બહુ મોટો ઉપદેશ છે. પણ આ ધર્મની ઇમારતને ઉધઈ લાગી ગઈ છે. ઉધઈ એ ભક્તિની દવા નહીં છંટાય ત્યાં સુધી ઉધઈ દૂર નહીં થાય. ધર્મને ઓક્સિજન બનાવીએ, પણ આપણે ધર્મને અફીણ બનાવ્યું છે. અફીણ, નશો. પછી તો બધા તૈયાર થઈ ગયા, સવારે વહેલા ઉઠ્યા, દિવાળીનો સમય હતો, બહુ બધી સુંદર સુંદર રસોઈ બનાવે છે. ब्रजवासियों कहूं कन्हैया अब तो गोवर्धन की ही पूजा होगी. कोई पूरी बनावी लायूं, कोई कचौड़ी, पकौड़ी, रसगुल्ला, रसमलाई. पानी आवे छे मोढामां. नाम लेता आटली ताकत होय तो मारा रामनु हरिनु नाम लईए तो केम ए ना आवे. रुवाटा उभा थई जाए हरिनु नाम लेता. लड्डू, जलेबी, कलाकंद, बर्फी, मिश्रती, रबड़ी, क्या भगवान को सब भोग लगाया गया. બધા ગોવર્ધનની તળેટીમાં પહોંચી ગયા છે. કહ્યું કનૈયા તારો દેવ તો બતાવ ક્યાં છે. એટલે ભગવાને પોતાનું જ સ્વરૂપ લઈ અને ત્યાં ઊભા થઈ ગયા અને જે પ્રસાદ આપ્યો એ બધા ધરાવવા લાગ્યા. પર્વત ઉપર એટલે ગોવર્ધન પર્વત ઉપર નિર્મલ જલની ધારા કરી છે. ગોવર્ધન એટલે ગાયનું વર્ધન થાય, ગાયની સેવા થાય, એ ગોવર્ધન. ગોના 4 અર્થ છે. ગો એટલે વેદ, ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે ગાય, ગો એટલે સંસ્કાર. આનું વર્ધન થાય એનું નામ ગોવર્ધનની પૂજા છે. ભાવથી બધા ભેગા થયા. ગોવર્ધન મહારાજને સ્નાન કરાવ્યું અને ભગવાનને બધા મેવા ધરાવ્યા. બોલ્યા ગોવિંદાય નમો નમઃ. કહ્યું અરે તો અમારો આ સાક્ષાત ભગવાન અમારી સામે આરોગી રહ્યો છે. બધા પ્રસન્ન થયા છે. કોઈને વસ્તુ આપી અને સામે આપી એટલે કેટલા રાજી થાય. પછી તો બધાએ 7 કોષની પરિક્રમા લગાવી. અરે મેં તો ગોવર્ધન કો જાઉં મેરે વીર નાય માને મેરી મનવા. એ કે છે હું તો ગોવર્ધન પર્વત જાઉં, મારું મન નથી માનતું. અહીંયા ભગવાનની પૂજા થઈ રહી છે. પૂજ્ય અને પૂજ્ય એ બંને ભેગા થયા છે. અને પછી તો ઇન્દ્રને ખબર પડી, પણ હવે સાંજ પડવા આવી એટલે બધાએ ભગવાનની પ્રાર્થના કરી, પ્રભુ આ ઇન્દ્રને અત્યારે ન આવવા દેશો, આખી રાત ભલે વરસાદ વરસાવે. સુખદેવજી મહારાજે કહ્યું પરીક્ષિતજી ભલે ત્યારે હવે આપણે ગોવર્ધન ભગવાનનું કીર્તન કરીએ, એના અર્ચન કરીએ, એના નિરાંજન કરીએ અને ભગવાનને કીર્તન સાથે વધાવી આપણું જીવન ધન્ય બનાવીએ. ભજ જો પુરુષોત્તમ ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ ગિરી શ્રીજી તુમારી શરણ. એનો કોઈ તાલી પાડતા નથી, કોઈનો અવાજ આવતો નથી. આટલા સરસ વિષયને અમે ગઈએ છીએ. અને ઠાકોરજીનો એક મોટો ઉત્સવ એટલે ગિરિરાજજીનો હોય. પ્રેમથી ઊંચા સાથે તાલી પાડીને બોલો બોલે 5 એ તમને બધાને આ પ્રસાદ મળશે એટલે તો તાળી પાડો. ગિરિરાજ ધરણ શ્રી તુમારી શરણ ગિરિરાજ ધરણ શ્રી
विराज धरण की जय, कृष्ण कन्हैया लाल की जय। मुकेश भाई हरिओम। ओम हरिओम। બધા જે જશું જેમ હતા એમ ગોઠવાઈ જશું। દરેક ભાઈ ભક્તો પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે। શંકરભાઈ જોશી મેં વચમાં તમને વાત કરેલી જ। ભચાઉ નગરપાલિકાના પ્રમુખ છે અને બ્રાહ્મણ સમાજનું એટલે અમારું આપણું આ ગૌરવ છે। મેં ઘણા એવા અધિકારીઓ જોયા છે આવીને તરત જતા રહે। મેં એમને પૂછ્યું કે બેસશો તો કીધું કે હા કથા આખી સાંભળીશ। આ જ બધું શીખવાનું છે અને આ બધો પ્રભાવ રાજગોર એમનું સ્વાગત કરશે। રંજનબેન જ્યાં હોય ત્યાંથી જલ્દીથી આવી જશે। રંજનબેન રાજગોર તેઓને સ્વાગત કરશે। રાજુભાઈ જલ્દીથી આવી જશે। વિસ્તારના આહિર બચ્ચાભાઈ સાત્રાણા ફરતી વધાર્યા છે। તેઓને કહીશ કે સાતલપુર શાસ્ત્રીજી પાંચે ભાઈ જલ્દીથી આગળ આવી જાય। સ્વાગત કરશે ઉમિયાશંકર તેઓને કઈ સ્ટેજ ઉપર આવો। ને મહાપ્રસાદ ચાલુ છે। લોદરિયા બદંબર અનિલભાઈ અને રમેશભાઈનું સ્વાગત કરશે। આશીષભાઈ ચમનલાલ લોદરિયા બદંબર નામ હતું પણ હવે દેખાણા ને એટલે હા આ બાજુ જલ્દીથી
ભગવાન કી જય. પીળા જબલા વાળો લાલો, કનૈયોને ખાય છે, એ પીળા જબલા વાળો લાલો, કનૈયોને ખાય છે, એ માથે મોર પીછા વાળો, કનૈયોને ખાય છે, એ હાથે હેમની પોચી વાળો, કનૈયોને ખાય છે, એ કેડે તો કંદોરા વાળો, કનૈયોને ખાય છે, એ કંઠે સોન માળા વાળો, કનૈયોને ખાય છે, એ ઠુમક ઠુમક ચાલ વાળો, કનૈયોને ખાય છે, એ ઘુઘરિયાળા વાળ વાળો, કનૈયોને ખાય છે, એ પીળા જબલા વાળો લાલો, કનૈયોને ખાય છે, એ પીળા જબલા વાળો લાલો. કનૈયોને ખાય છે. એ મંદ મંદ હાસ્ય વાળો, કનૈયોને ખાય છે, એ મોઢે માખણ છાશ વાળો, કનૈયોને ખાય છે, એ યશોદાના પ્રેમ વાળો, કનૈયોને ખાય છે, એ નારાયણના રૂપ વાળો, કનૈયોને ખાય છે, એ પીળા જબલા વાળો લાલો, કનૈયોને ખાય છે, એ માથે મોર પીછા વાળો, કનૈયોને ખાય છે, એ માથે મોર પીછા વાળો, કનૈયોને ખાય છે, એ પીળા જબલા વાળો લાલો. કનૈયોને ખાય છે. એ નંદ ઘેરાનંદ ભયો, જય કનૈયાલાલ કી, 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 એ હાથી ઘોડા પાલકી,